કે જેના કવિ છે મણિશંકર ભટ્ટ, ઉપનામ છે કાંત, પ્રકાર છે ખંડકાવ્ય અને સેવન લેવામાં આવ્યું છે તો કે પૂર્વલાપમાંથી. આજનો ભાગ બીજો જોઈએ છે. કાલે આપણે જોયું કે ચક્રવાક અને ચક્રવાકી છે એ પર્વતની ટોચ ઉપર બેઠા છે, ત્યાંનું જે સૌંદર્ય છે માણે છે, ત્યાં પર્વતોની આજુબાજુમાં જે વૃક્ષો છે એ વૃક્ષોની અંદર એ સંતાઈ અને ચક્રવાકો છે એ ગોતે છે, રમતો રમે છે. પછી ત્યાંનો જે બાગ છે એ બાગમાં નાના નાના સગીર વયના જે હરણાઓ છે આમ તેમ રમે છે, એ જોવું એને ગમે છે. પછી ત્યાંની જે નદી નીકળે છે એ નદીમાં ચક્રવાકી નાય છે અને ચક્રવાક છે એની ચાંચમાં પાણી લઈ અને ચક્રવાકી ઉપર અભિષેક કરે છે જળનો. અને ઘણી બધી પ્રાણી ક્રીડાઓ છે એ બંને સાથે કરે છે. બરાબર, ગયા વિભાગમાં આપણે એટલું જોયું. આજે પેજ નંબર 47 ઉપર ભાગ બીજાનું ત્યાંથી કાવ્ય છે અધૂરું શરૂ કરીએ છીએ. બરાબર, જોઈએ ચાલો. હાવા રક્ત ધૂતી ઉડી જતા થાય વૃક્ષો સરોજ. સરોજ એટલે કે ઝાંખા, હાવા એટલે કે હવે. સંધ્યા કાળનો સમય થયો. રક્તધૂતી એટલે કે સંધ્યાનો રંગ. બરાબર, જે ઝાંખો લાલ કલરનો થાય છે એ કે હવે સંધ્યાનો સમય છે થયો છે તો એના પ્રકાશ છે એ ઝાંખા દેખાય છે. હાવા ઠંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ. પ્રદોષ એટલે કે સંધ્યાકાળ. હાવા એટલે કે હવે. મૃદુ એટલે કે મંદ વહેતો કોમળ શીતળ પવન છે એ સંધ્યાકાળ આવી ગયો છે એવું સૂચવે છે. આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ ત્યાંથી એટલે કે ત્યાંથી. આકાશમાં જાણે કે ત્યાંથી દેવતાઓ વિચરે એટલે કે ફરતા હોય એવું લાગે છે. જ્યાં ત્યાં પ્રેમી વિરલ સુખની મોહ નિદ્રા માહિતી એટલે કે માહિતી. ત્યારથી જ જાણે પ્રેમી યુગલ છે એ વિરલ સુખની મોહ નિદ્રામાંથી જાગ્યા હોય એવું લાગે છે. વિરલ સંભવને વિસર્યા હતા. અત્યાર સુધી એ પ્રાણી ક્રીડામાં એટલા બધા મશગુલ હતા કે સંધ્યાકાળ થાય પછી બંનેનો વિરહ છે એ સંભવત વિરહ, આવનાર વિરહને એ ભૂલી ગયા હતા. વિસર્યા એટલે ભૂલી જવું. બની નિરંકુશ બેલ ફર્યા હતા. નિરંકુશ એટલે કોઈ પણ જાતની પરવા કર્યા વગર આ જે પક્ષીનું જોડલું છે એ જોડલું આમ તેમ ફરતું હતું. જૌનિકા તૃપ્તા સ્મૃતિ નાશની. જૌનિકા એટલે કે પડદો, સ્મૃતિ નાશ એટલે કે સ્મૃતિ, વિરહની સ્મૃતિ યાદ આવતા એ પડદો જાણે કે તૂટી જાય છે. નિકટ મૂર્તિ ઊભી વિધિપાસની. વિધિપાસ એટલે કે દુર્ભાગ્યની મૂર્તિ જાણે કે સામે ઊભી હોય એવું લાગે છે. કયું દુર્ભાગ્ય? તો કે સંધ્યાકાળ અને સાંજ પડતા જ ચક્રવાક અને ચક્રવાકીને અલગ પડવાનું છે. એ વિરહની દુર્ભાગ્ય સ્થિતિ જાણે કે આવી ગઈ છે એવું લાગે છે. અનુભવે ન છતાં ક્ષણ એક તે વિવસ મૂઢ નિરાશ જ છેક તે. હજી વિરહ વ્યથા, વિવસ એટલે કે લાચાર, મૂળ એટલે શબ્દ. હજી વિરહની વ્યથા નથી અનુભવાતી છતાંય એક ક્ષણ માટે એ વિવશ થઈ જાય છે અને સાવ નિરાશ થઈ જાય છે. શેનાથી? તો કે હવે વિરહ છે એ સંભવ છે એટલે એને અનુભવ નથી થતો પણ છતાં એ વિવશ અને લાચાર બની ગયા છે. સમુથનાર ક્રમે નજરે કહ્યું. થનાર ક્રમ એટલે એક પછી એક. હવે જે થવાનું છે એ જાણે કે એક પછી એક એને નજરે તરવરવા લાગે છે. રુદન અંતરમાં ઉછળી રહ્યું. જે થવાનું છે એ નજર સમક્ષ આવે છે એનાથી એ હૃદયથી રડે છે. અંધારાના પ્રલય જલથી યામિની પૂર્ણ ઘોર. ઘોર એટલે કે બિહામણી, પૂર્ણ એટલે કે પૂરેપૂરું, યામિની એટલે કે રાત્રિ, પ્રલય જળ. બરાબર, હવે રાત છે એ પડવાની છે. એ રાતથી યામિની એટલે કે રાત્રિ, ઘનઘોર રાત્રિ છે વધારે બિહામણી લાગે છે. સ્વેચ્છાના કુટિલ કૃતિના મંદ અવ્યક્ત શોર. સ્વેચ્છા એટલે સ્વૈચ્છિક રીતે, કુટિલ એટલે કે છળ કપટ રીતે, મંદ્ર એટલે કે મંદ. બરાબર, સ્વૈચ્છિક રીતે
અને કાળ છે એ જાણે કે નિષ્ઠુર બની અને કોઈ ઊંડાણમાં પડી જતો હોય એવું લાગે છે. આભાસોથી થતું યુગલ ઉન્મત્ત એ સ્નેહ બાળ. આ નિષ્ઠુર પ્રાણ જાણે કે કાળના એ ભયાનક આભાસમાંથી ઉન્મત્ત એટલે કે ઉન્મુક્ત થયું હોય એવું એ સ્નેહ બાળ એટલે કે ચક્રવાકીને લાગે છે. થઈ તથાપી વિમુક્ત પ્રયાસથી, વિમુક્ત એટલે કે બધા જ બંધનોમાંથી છૂટી પડવાનો પ્રયાસ કરે છે. ચક્રવાક અને ચક્રવાકી આજે તમામ બંધનો બંધાયેલા છે. કયા બંધનો? તો કે રાત્રિ દરમિયાન મળી નથી શકતા, બરાબર, એમાંથી મુક્ત થવા લાગે છે. એવું ઈચ્છે છે કે આમાંથી મુક્ત થઈ શકીએ. લઈ વિદાય નદી તટ પાસેથી, એણે એવું વિચારી લીધું છે કે જે કઈ બંધનો આપણી ઉપર છે કે દિવસ દરમિયાન મળી શકે પણ રાત્રિ દરમિયાન મળી નથી શકતા, એ જે બંધનો છે એ બંધનોને દૂર કરવા છે. એટલા માટે એ નદી કિનારે બેઠા છે, ત્યાંથી એ નીકળી પડે છે, વિદાય લઈ લે છે. મિથુન એ ચડે અવકાશમાં. મિથુન એટલે કે યુગલું, બરાબર, જોડકું. ચક્રવાક અને ચક્રવાકીનું એ જોડકું છે એ આકાશમાં ડગલા ભરે છે, પાંખો ફેલાવીને ઉડે છે. સ્થિતિ કરે દિન તેજ સકાશમાં. સૂર્યપ્રકાશ જેવી જ કોઈ સ્થિતિ, સપ્રકાશ એટલે દિન તેજ એટલે કે સૂર્યપ્રકાશ, દિવસનો તેજ હોય એવો સૂર્યનો પ્રકાશ હોય એવી સ્થિતિની કલ્પના કરે છે કે એ હવે આકાશમાં જ્યારે પગલા માંડે છે, આકાશમાં ઉડે છે, તો એવું નક્કી કરે છે કે ક્યાંક આપણને સૂર્યનો પ્રકાશ છે એ મળી જાય. અવર કાંઈ હવે નથી દેખતા. હવે એને બીજું કાંઈ, અવર એટલે બીજું કંઈ દેખાતું નથી. અવર કાંઈ હવે નથી લેખતા. લેખતા એટલે કે ધ્યાને લેવું. એ હવે બીજું કંઈ જ ધ્યાનમાં પણ નથી લેતા. ચપ્પલ આખરની ક્ષણ એ છતાં ઉભય જીવન એક થતા દિશે. ઉભય એટલે કે બંનેનું સાથે. ચંચળ ક્ષણ છે છતાંય બંનેનું જીવન જાણે કે એક થતું હોય એવું દેખાય છે. ધીમી ધીમી ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય છે. કેવી રીતે બંનેને એક જીવન થતું દેખાય છે? તો કે જેમ પશ્ચિમમાં સૂર્ય આથમે છે અને ધીમી ગતિએ જતો હોય એવું લાગે છે. ઉડી બંને ગ્રહણ કરતા ઉન્નત સ્થાન તે. ગ્રહણ એટલે મેળવી લેવું, ઉન્નત એટલે કે ઉન્નત. ઉડીને બંને જાણે કે ઉન્નત સ્થાને પહોંચવાના હોય એવી સ્થિતિ ગ્રહણ કરી લે છે. દ્રષ્ટિ પેરે વિતત ગગને. વિતત એટલે કે વ્યાપેલા. ક્રાંતિ કઈ ના જણાય. ઊંચે આકાશમાં ઉડે છે, ગગન એટલે આકાશ, તો દ્રષ્ટિ કરે છે પણ ક્યાંય જ વીતેલા વ્યાપેલા આકાશમાં કોઈ ક્રાંતિ એટલે કે તેજ દેખાતું નથી. અને એ આકાશમાં, ઊંચે આકાશમાં શું કામે એ યુગલ સાથે ફરે છે? તો કે એને એવી આશા છે કે આકાશમાં ક્યાંક પ્રકાશ મળી જશે અને આ યુગલ છે એ પ્રકાશમાં જ સાથે રહી શકે છે. જેવો અંધકાર થાય છે ભેગું બંધીને વિરાનો સમય આવી જાય છે. તો એ ઊંચે આકાશમાં રાત્રિ દરમિયાન ઉડે છે કે ક્યાંક પ્રકાશ મળી જાય, પ્રકાશની ખોજમાં, પણ એને આકાશમાં કે પ્રકાશ દેખાતો નથી. આછી આછી રસ રહિત ત્યાં વાદળીઓ તણાવી. રસ રહિત એટલે કે રસહીન આછી આછી વાદળીઓ જ પથરાયેલી દેખાય છે આકાશમાં. ઉદધીને રવિબિંબ હવે અડે. ઉદધી એટલે કે સમુદ્ર, રવિબિંબ એટલે કે સૂર્યનો પ્રકાશ. જાણે કે સમુદ્ર ઉપર સૂર્યના કિરણો ફેલાતા હોય એવું દેખાય છે. અતિ સમુદ્ર છિદ તે હવે ચડે. સમુદ્રછિદ એટલે કે ઊંચે ચડે, બરાબર. હવે તે જોવા માટે કે સૂર્યના કિરણો છે સમુદ્રને અડે છે એ જોવા માટે ચક્રવાક અને ચક્રવાકી છે એ ઊંચે આકાશમાં વધુ ડગ ભરે છે. ક્ષણ લગી પરિરંભ કરી રહે. પરિરંભ એટલે આલિંગન. એક ક્ષણમાં એ બંને એકબીજાને આલિંગનમાં લઈ લે છે. હૃદય કંપની સાથ ધરી રહે. હૃદયમાં કંપન છે, ધ્રુજે છે, છતાંય બંને સાથે રહે છે. કેમ કે જેમ જેમ સૂર્ય ડૂબતો જશે એમ એને વિરાની ક્ષણ છે એ નજીક આવતી જશે. સૂર્યના કિરણો છે સમુદ્રની અંદર અડે છે, મતલબ કે હમણાં જ સૂર્ય ડૂબી જશે અને જેવો સૂર્ય આથમશે ભેગી બંનેના વિરાની ઘડી છે એ નજીક આવી જશે. એટલે બે એકબીજાને આલિંગનમાં લઈ લે છે.
બંને એકબીજાથી છૂટા પડી જાય છે, પણ એ વિરહ છે એ સહન ન થતા ઉન્મત્ત બનીને ફરી પાછા બે એકબીજાને મળે છે. વેળા ખાતા વિધિ દમનની ગાત્ર ખેંચાય સામા. વિધિએ નિર્મિત કરેલી, વિધિ દમનની એટલે કે વિધિએ નિર્મિત કરેલી, નસીબમાં લખાયેલી આ જે વેળા છે એ વેળા સહન ન થતા એકબીજાના અંગોથી એ આકર્ષાય છે. પ્રેમી બને ધૃતિ અતિ છતાં થાય સમૂઢ આમાં. સમૂઢ એટલે કે સંમોહિત. બંને પ્રેમીઓ છે ઘણી બધી ધીરજ રાખે છે, પણ છતાંય એકબીજાથી સંમોહિત થઈ જાય છે. ટળવળે નિરખી રચના વને તરફડે સમજી રચનારને. આ જે ઘડી આવેલી છે એ ઘડી જોઈને એ ટળવળે છે અને વિધિની જે સર્વોપરી સત્તા છે એ સત્તાને સહન કરે છે કે જે નસીબમાં લખાયેલું છે એ ભોગવવાનું છે એમ સમજી અને જે સૃષ્ટિની રચના કરનાર છે એને એની રચનાને જોઈને તરફડી ઉઠે છે. શ્વસન દુખિત છેવટે સારતી પ્રિયતમા વચ આમ ઉચ્ચારતી. નિશ્વાસ નાખે છે. શ્વસન એટલે કે દુખી હૃદયે પ્રિયતમા એટલે કે ચક્રવાકી એ નિશ્વાસો નાખે છે અને આમ બોલે છે. એક શબ્દો છે એ ઉચ્ચારે છે. કયા શબ્દો નીચે જોઈએ? પાષાણોમાં નહીં હવે આપણે નાથ રહેવું. હે નાથ, પાષાણો એટલે કે પર્વતોમાં. હે નાથ, હવે આપણે પર્વતોમાં રહેવું નથી. સાને આવું નહીં જ રહે, આપણે નાથ રહેવું. હવે હે નાથ, આપણે પથ્થરોમાં આવી રીતે રહેવું જ નથી, પર્વતો ઉપર નથી રહેવું. ચાલો એવા સ્થળમાં વસે સૂર્ય જેવા સદૈવ. ચાલો આપણે એવા સ્થળે જઈએ કે જ્યાં હંમેશને માટે સૂર્ય છે એ આકાશમાં ચમકતો હોય. આનાથી કઈ અધિક હૃદયે આદ્ર જ્યાં હોય દેવ, હે દેવ, આનાથી વધારે ક્યાંક એકબીજાના હૃદયમાં આદ્રતા એટલે કે ભીનાશ હોય, લાગણી હોય, એવા કોઈ સ્થળે જઈએ કે જ્યાં સૂર્ય આથમતો ના હોય. બરાબર, હંમેશા સૂર્યનો પ્રકાશ છે આકાશમાં પ્રજ્વલિત રહેતો હોય એવા કોઈ સ્થળે જઈએ. એવા સ્થળે જવા માટે શું કામે ચક્રવાકી કહે છે? તો કે ચક્રવાક અને ચક્રવાકીની એક દુર્ભાગ્ય છે કે જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ હોય ત્યાં સુધી જે મળી શકે છે, જેવો સૂર્ય આથમે એક ભેગું જ બંનેનો વિરહ નક્કી થઈ જાય છે. એટલા માટે એવું વિચારે છે કે કોઈ એવી જગ્યાએ જાય કે જ્યાં હંમેશા માટે સૂર્યનો પ્રકાશ છે એ પ્રજ્વલિત રહેતો હોય. પ્રવત્તા અટકી ગઈ એ અહીં. પ્રવત્તા એટલે કે આટલું બોલતા જ ચક્રવાકી છે અટકી જાય છે. અધિક ધીરજ ધારી શકી નહીં. હવે વધારે એનામાં ધીરજ રહેતી નથી. થઈ નિરાશ હવે લલના રૂએ. લલના એટલે કે ચક્રવાકી. ચક્રવાકી છે નિરાશ થઈ જાય છે કેમ કે એને ખબર છે કે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં સૂર્યનો પ્રકાશ એને મળી રહે. એટલે એ નિરાશ થઈ જાય છે અને રડવા લાગે છે. મૃદુલ પીછ થકી પ્રિય તે લુએ. મૃદુલ એટલે કે કોમળ, પીછા વડે. પ્રિય એટલે કે ચક્રવાક છે એ ચક્રવાકીના આંસુ છે એ લૂછે છે. કેટલું સરસ વર્ણન કવિએ અહીંયા એક એક શબ્દમાં કરેલું છે. પણ હજી દિન શેષ રહ્યો જરા, પણ હજી થોડોક દિવસ બાકી રહ્યો છે. નજર ફેરવી જોઈ બધી ધરા. ત્યાં તો એ બધી બાજુ છે એ નજર ફેરવી અને પૃથ્વીને જોઈ લે છે. પ્રણય વીર લહી સ્થિરતા કહે. પ્રણયનો વીર એટલે ચક્રવાક એ મનથી સ્થિર રાખી અને બોલે છે. અગર જો રૂજ અંતરમાં સહે. રૂજ એટલે કે વેદના. આપણે અંતરથી, હૃદયથી વેદના સહીએ. હા શબ્દો આ સરળ સરખા મર્મને તીવ્ર ભેદે. કયા શબ્દોની વાત કરે છે? શું કહે છે કે આજે તું બોલેલી એ શબ્દો છે એ સરળ છે પણ હૃદયને ભેદનારા છે. ચક્રવાકી બોલીએ કે આપણે કોઈ એવા સ્થળે જઈએ કે જ્યાં સૂર્ય હોય, ક્યારે આથમતો ના હોય. હવે આવા પર્વતો ઉપર આપણે રહેવું નથી. તો ચક્રવાકી એમ કહે છે કે આ શબ્દો છે સરળ છે પણ મર્મને ભેદનારા છે. ગર્ભાત્માને સ્ફુરિત કરતા ધૈર્યને છેક છેદે. ગર્ભાત્મા એટલે કે અંતરાત્માને અંદર પ્રગટાવેલી જે ધીરજ છે, ધૈર્ય એટલે કે ધીરજ ને છેદી
તે વિંધી નાખે છે. તારા બોલેલા શબ્દો સરળ છે, પણ મારા અંતરાત્મા ની ધીરજને હવે વિંધી નાખે છે. એમ કે છે હવે ધીરજ નથી મારામાં કે આપણે બે અલગ અલગ જીવન જીવીએ. લાંબા છે જ્યાં દિન પ્રિય સખી રાત્રિએ દીર્ઘ દે. ચક્રવાકી એમ કે છે ને કે જે સૂર્યનો પ્રકાશ લાંબો સમય સુધી રહે એવી જગ્યાએ જાય આપણે, બરાબર, કે લાંબા સમય સુધી સૂર્યનો પ્રકાશ છે ત્યાં રહી શકે એટલા માટે આપણે લાંબો સમય સુધી સાથે રહી શકીએ. તો ચક્રવાક શું કહે છે કે હે પ્રિય, જે જગ્યાએ દિવસ લાંબો હશે એ જગ્યાએ રાત પણ લાંબી જ રહેવાની છે. આ ઐશ્વર્ય પ્રાણી સુખની હાય આ સાંજ કેવી. ઐશ્વર્ય એટલે કે સંસારમાં. હે પ્રિય, આ સંસાર સુખમાં પ્રણય સુખની હવે આશા કેવી રીતે રાખવી? અવર કાંઈ ઉપાય હવે નથી. હવે કોઈ બીજો ઉપાય આમાં દેખાતો નથી. વિરહ જીવન સહરીએ મથી. હવે વિરહ જીવન નો અંત લાવ્યા સિવાય બીજો કોઈ ઉપાય છે એ દેખાતો નથી. ગહનમાં પડીએ દિન દેખતા દિવસ દેખતા જ બંને છે એ એક સાથે નયન મીચી કરી દઈ એકતા. એટલે એક સાથે ગહન ઊંડાણમાં આપણે પડી જઈએ. એમ કે છે કે દિવસ દેખતાની સાથે જ એક સાથે આંખ મીચીને ગહન મૃત્યુની ખીણમાં આપણે ઝંપલાવી દઈએ. એમ કે છે કેમ કે એકી સાથે જીવન છે જીવી નથી શકવાના. તો જ્યાં ગહન ખીણ હોય, મૃત્યુની ખીણ હોય, એ ખીણમાં આપણે જીવનને ઝંપલાવી અને આપણા જીવનનો અંત લાવી દઈએ. એમ કે છે પાછું જોતા દ્વિજ યુગલને અન્યથા થાય ભાસ. ફરી પાછું ધરતી ઉપર જોવે છે તો આ દ્વિજ યુગલ ને કંઈક જુદો જ ભાસ થાય છે, કંઈક જુદું જ પરિવર્તન દેખાય છે. ઊંડું ઊંડું દિનકર સમૂહ કંઈક દેખાય હાસ. જેવી એ ગહન ખીણમાં મૃત્યુની ખીણમાં ઝંપલાવે છે એ ભેગું જ ચક્રવાક અને ચક્રવાકીને કંઈક અનુભવ થાય છે. શું? તો કે ઊંડે ઊંડે જાણે કે સૂર્ય છે એના જેવું કંઈક દેખાય છે. દિનકર એટલે કે સૂર્ય જેવું કંઈક દેખાય છે. આહા આહા અવર દુનિયા દુનિયા એ બોલતામાં નીચે નીચે ઉતરી પડતું વેગથી દંપતી ત્યાં. હે આહા આહા એટલે કે ધન્ય છે, આ ધન્ય છે જે બીજી દુનિયા મળી છે. એટલું બોલતા જ જેટલી ધન્યતાથી એ દંપતી નીચે ઉતરતું હતું એટલી જ વેગથી એના શબ્દો પણ સરી પડે છે અને એટલા જ વેગથી દંપતી છે એ ખીણમાં સરી પડે છે. અધિક એ પ્રકાશ થતો જતો. અધિક એટલે કે વધારે. જે પ્રકાશ છે એ વધારે ને વધારે જેવી રીતે ખીણમાં ઝંપલાવે છે તો એ ઝંપલાવતાની સાથે જ પ્રકાશ વધારે ને વધારે દેખાતો જાય છે. જબ જનાર કણો વધતો જતો. જનારનો પણ વેગ એટલો જ વધારે પડતો જતો. જેટલો વધારે પ્રકાશ ખીણમાં દેખાતો તો ખીણની અંદર ઝંપલાવનાર ચક્રવાક અને ચક્રવાકીની ગતિ છે એ પણ એટલી જ ઝડપ હતી. અમિત એ અવકાશ તણીમહી. અમિત એટલે કે અમાપ, વિશાળ. આકાશ અત્યારે કેવું લાગે છે કે જાણે અમાપ હોય, અવિકાસ હોય એવું લાગે છે. ક્યાંથી અચેતન એક દિશે નહીં. ક્યાંયથી અચેતન જેવું જણાતું નથી. એ આકાશમાં ઊંડી ખીણમાં ખાકે છે પ્રકાશની શોધમાં, પણ ક્યાંય એને એ વાતાવરણમાં અચેતન જેવું લાગતું નથી. અને મૃત્યુની ખીણમાં પડતાની સાથે જ જાણે કે એને કોઈ પ્રકાશ આવી ગયો હોય અને એ પ્રકાશની આજુબાજુમાં ક્યાંય અચેતન જેવું વાતાવરણ હોય એવું કાંઈ ચક્રવાક અને ચક્રવાકીને લાગતું નથી. એટલે એક બાજુ એના મૃત્યુના જીવનનો અંત લાવતાની સાથે જ જાણે કોઈ બીજી જ દુનિયામાં એ પહોંચી ગયા હોય એવો અનુભવ થાય છે. અને આપણું કાવ્ય અહીંયા